નમસ્કાર, મારું નામ છે આદિત્ય ભાવસાર. માસ્ટર ઓફ માસ કમ્યુનિકેશન જર્નલિઝમ ગુજરાત યુનિવર્સિટી ખાતે સેમેસ્ટર 4ના વિષય અંતર્ગત અમે આ પોડકાસ્ટ શૂટ કરી રહ્યા છીએ, જેનો મુખ્ય વિષય છે થિયેટર ફોર અ સોશિયલ ચેન્જ. આજે આપણી સાથે જોડાયા છે આતિશ ઇન્દ્રેકર છારા, જેઓ છેલ્લા 20 વર્ષથી થિયેટર અને ખાસ કરીને કમ્યુનિટી બેઝ થિયેટરમાં કામ કરી રહ્યા છે અને અત્યારે હાલમાં તેઓ GLS ડિઝાઇનિંગ અને NIDમાં કમ્યુનિટી થિયેટરના પ્રાધ્યાપક તરીકે જોડાયેલા છે, જેમાં તેઓ ઘણા બધા વિદ્યાર્થીઓને થિયેટર ફોર સોશિયલ ચેન્જ વિષય અંતર્ગત તૈયાર કરી રહ્યા છીએ. તો આતિશજી, તમે જ્યારે 20 વર્ષ પહેલા આ વિચારને લઈને આગળ વધ્યા અને શરૂઆત કરી, તો એ વિચાર પાછળનું કોઈ કારણ રહ્યું હશે. તો સૌથી પહેલા એ કારણથી આપણે શરૂઆત કરીએ. અને તમે જો બુધન થિયેટર સાથે જોડાયા છો, તો એ બુધન થિયેટર શું છે, એ બુધન થિયેટરની શરૂઆત કેવી રીતે થઈ અને એની પાછળનું મુખ્ય કારણ શું હતું? એવું થયું કે 1998માં માશ્વેતા દેવી, જેમણે જંગલો કે દાવેદાર, રુદાલી, પછી 1084 કીમાં ઉપન્યાસ જેમણે લખેલા છે અને કલકત્તાના મહાન રાઇટર છે, લેખિકા છે, જેમની નોવેલ, એમની ઉપન્યાસોથી ઘણી બધી ફિલ્મો બની છે. કારણ કે તમે રુદાલી જો તો એ નોવેલ છે, પણ એના ઉપર ફિલ્મ પણ બની છે. તો એ અને ડૉક્ટર ગણેશ દેવી, જે ભાષાવિદ છે, જેમનું કામ ભાષા ઉપર છે, કે ભાષાને સેવ કરવાનું કામ. એટલે એ લોકોને ખબર પડી. ખાસ કરીને એ લોકો આદિવાસી સમાજ માટે ઘણા બધા કામ કરતા, પણ એમને DNT વિશે, કારણ કે અમારા વિશે તો પેપર છાપાઓમાં, ટીવીમાં, રેડિયોમાં અમારા વિશે બધું આવતું, તો લોકોને ખબર પડી કે આ પ્રકારની જે કમ્યુનિટી છે એ લોકોને ક્રિમિનલ માનવામાં આવે છે. એટલે બધું સાંભળીને એ લોકો આ સામે જ તમે જે અંદર થયા ત્યાં પોલીસ ચોકી હતી, ત્યાં આવ્યા એ લોકોને, એમને કીધું કે ભાઈ અમારે તો અહીંયા કમ્યુનિટીમાં જવું છે. એટલે પોલીસે ના પાડી કે ભાઈ તમે તો યાર સારા ઘરના લોકો છો, બધા સારા કપડાં પહેરે છે તમે લોકો, તો અમે તો લેખક છીએ, અમારાથી શું લેશો, કે એ લોકો શું લઈ લેશે? એટલે બધા લોકોએ ના પાડી પોલીસ. તેમ છતાં એ લોકો અંદર આવ્યા બંને જણા. અને ત્યારે અમારા જે લોકો જ્યારે યુથ વર્ગ હતું, દક્ષિણભાઈ, રોક્સીભાઈ, એવા લોકો હતા, ત્યારે એમનાથી એ લોકો મળ્યા અને ફાઇનલી એમનાથી વાત કરી કે ભાઈ અમે લોકો તમારા વિશે સાંભળ્યું છે, પણ અમે તમારી શું મદદ કરી શકીએ? ત્યારે અમારા લોકોએ કહ્યું કે ભાઈ અમે તો ભણવું છે, અમારે બીજું કશું નથી જોઈતું, અમારે તો એક પુસ્તકાલય તમે આપી દો અને અમારે તો અમારા છોકરાઓને ભણવાનું છે. ત્યારે માશ્વેતા દેવીને કોઈક મોટો એવોર્ડ મળેલો હતો, ત્યારે મારે ખ્યાલ મેક્સેસ એવોર્ડ મળેલો હતો એ સમયે. ત્યારે એમણે પછી એ પૈસા એમને આપી દીધા અને ત્યાંથી અમારી લાઇબ્રેરી શરૂ થઈ 1998માં. અને એન્ટી રેન્જ નામની લાઇબ્રેરી શરૂ થઈ. અને એ લાઇબ્રેરી શરૂ થઈ ત્યારે અત્યારે મારા ખ્યાલથી 25 વર્ષ થઈ ગયા છે, એ લાઇબ્રેરી ક્યારેય બંધ થઈ નથી. ત્યારે અમારી શરૂઆત થઈ. હવે એવું હતું કે માશ્વેતા દેવી જે છે, જ્યારે લાઇબ્રેરી શરૂ થઈ ત્યારે અમને લોકો પ્રેમચંદથી રૂબરૂ થયા, પ્રેમચંદની વાર્તાઓ વાંચી, બાદલ સરકારની નાટકો વાંચ્યા. અને મેં એ પણ સાંભળ્યું છે કે તમે સફદર હાશમીની સ્ટોરીઝ ઉપર પણ, એટલે સફદર હાશમીની વાર્તાઓ વાંચી, એમના વિશે વાંચ્યું અમે લોકોએ. એટલે જ્યારે પુસ્તકાલય થયું તો આવા પ્રકારની પુસ્તકો આવી. ત્યારે અમે લોકો જ્યારે વાંચ્યું ત્યારે અમને લાગ્યું કે આ જે વાર્તાઓ છે ક્યાંક ને ક્યાંક અમારા સમાજથી મળી રહી છે, કમ્યુનિટી બેઝ થિયેટર એમની વાત. પછી અમે લોકોએ ઘણું બધું આવું બહુ જ વાંચ્યું આ પ્રકારનું સાહિત્ય. અને એ સમયે 1998માં જે પુરુલિયા ડિસ્ટ્રિક્ટ છે, જ્યાં માશ્વેતા દેવી કામ કરતા હતા, સવરખેડે સમાજમાં, ત્યાં એક બુધન નામના વ્યક્તિને પોલીસ એટ્રોસિટીમાં મારી નાખ્યો. હવે જે બુધન સબર છે, એ સવરખેડિયા એટલે એ વિચરતી અને વિમુખ જનજાતિથી બિલોંગ કરે છે. હવે એમાં એવું થયું કે એનું કામ હતું કે જે સમિતિ હોય, જે કમ્યુનિટી, એમાં માટીના ખિલોણા બનાવે અને વેચે. પરંતુ પોલીસને શું હતું કે એમને બકરા જોઈતા હતા, એટલે એમણે એને ઉપાડ્યો કમ્યુનિટીમાંથી અને જેલમાં લઈ ગયા. જેલમાં એને બહુ માર્યા અને મર્યા, ત્યાંથી એનું મૃત્યુ થયું. અને એ કેસ માશ્વેતા દેવી પાસે આવ્યું. એટલે માશ્વેતા દેવીએ કલકત્તા હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી. પિટિશન દાખલ કરી અને એના વિશે ભાષા જે છે એ ભાષા પબ્લિકેશન સેન્ટરે એના ઉપર એક
પૂરી એક સ્ટોરી લખી, એક કહાની લખી. હા. એ સ્ટોરી લઈને અમે લોકોએ એટલે માસ્ટરદેવ એવું કહ્યું કે તમે એના ઉપર એક નાટક બનાવો. ત્યારે પછી દર્શનભાઈએ એ બધી વાર્તા વાંચી અને પછી અમે લોકો એના ઉપર અમે લોકો એક નાટક તૈયાર કર્યું. ઓકે, અને એ નાટકનું નામ જ્યાં સુધી હું યાદ કરી શકું, બુધન હતું. બુધન, હા જેના પરથી આ બુધન થિયેટરની શરૂઆત થઈ હા. 1958. હા, એટલે એ નાટક અમે લોકોએ 31 ઓગસ્ટ 1952 એટલે અમારો જે વિચરતી વિમુખ જનજાતિનો ડિનોટિફિકેશન ડે છે એ સમયે અમે લોકોએ આ છારનગર ધરતી ઉપર એ નાટક ભજવ્યું. ઓકે. અને એ નાટક જોવા માટે કલકત્તાના હાઈકોર્ટના એડવોકેટ, સિવિલ સોસાયટીના લોકો, માશ્વેતા દેવી, પછી ગણેશ દેવી અને સમાજના લોકો, બધા લોકો ભેગા થયા. ત્યારે આ નાટકનું મંચન થયું. એ નાટક પછી થયું, એ નાટક મંચન થયા પછી એ નાટક નહોતું રહ્યું, પછી એ મુવમેન્ટ બની ગયું હતું. કારણ કે આખા દેશમાં જ્યારે પણ કોઈ એટ્રોસિટી થાય ત્યારે અમારો સંપર્ક કરવામાં આવતો. એટલે કે ભાઈ તમારું નાટક છે, તમે નાટક લઈને આવો ને. એટલે પછી બુધન નાટક બનાવ્યું, પછી પિનારે કાલે કી મોત, દીપક પવાર, એન્કાઉન્ટર, પછી આ પ્રકારની જે નાટકો છે જે ખરેખર સત્ય ઘટના ઉપર આધારિત છે, બુલડોઝર. એટલે આ નાટકો પછી અમે લોકોએ કમ્યુનિટીમાં જઈને એમની સ્ટોરીઝ લઈને અમે લોકોએ આ નાટકો બનાવ્યા. હા, આપણે બુધન થિયેટર વિશેની વાત કરી, એની સ્થાપના કેવી રીતે થઈ અને ક્યારે એની શરૂઆત થઈ, કયો વિચાર હતો એની શરૂઆત થવા પાછળનો. તો અત્યારે જે થિયેટર અને જે આ સરસ હું લાઇબ્રેરી જોઈ રહ્યો છું, બરાબર, તો ત્યાંથી લઈને અહીંયા સુધીની જે સફર રહી એની અંદર ઘણી બધી કોમ્પ્લેક્સિટી જે છે એ આપણે વેઠવાની આવી હશે. બિલકુલ, ઓબ્વિયસલી કે બહુ જ પડકારો આવ્યા. કારણ કે સૌથી પહેલાં તો તમારી પાસે રિસોર્સિસ ના હોય, તમારી પાસે સંસાધન ના હોય, પૈસા ના હોય, અને આ બધા ઘણા બધા તકલીફો આવી. બિલકુલ, બિલકુલ. કારણ કે લાઇબ્રેરી શરૂ થઈ ગઈ, પુસ્તકો પણ આવી ગઈ, નાટક પણ તૈયાર થઈ ગયું, પણ લોકો સુધી પહોંચવું કેવી રીતે? એટલે પછી અમે લોકોએ શું કર્યું કે જે ડૉક્ટર દેવીના જે મિત્રો હતા, પ્રોફેસર્સ હતા, અને જે કોલેજીસમાં જે ભણાવ, કારણ કે ડૉક્ટર દેવી પોતે પ્રોફેસર હતા, ડૉક્ટર ગણેશ દેવી એ MS યુનિવર્સિટીના પ્રોફેસર હતા. ઓકે. એટલે એમના સંપર્કોથી અમે લોકોએ શું કર્યું કે જે સિવિલ સોસાયટીઝ છે જે તે સમયની, એમની સામે અમે લોકોએ પરફોર્મન્સ કર્યા. પછી અમે લોકોએ પત્રકારો સામે પરફોર્મન્સ કર્યા, જે લોકો અમારા વિશે લખતા, એમને બોલાવીને નાટકો બતાવ્યા અમે લોકોએ. તો એમાંથી શું થયું કે આ પ્રકારના જે નાટકો થયા ત્યારે અમારું જે થિયેટર છે એ મેઇનસ્ટ્રીમ જોડતું બ્રિજ બન્યું, કે નાટક પુલની પેલી તરફ સુધી પહોંચ્યું કે ભાઈ આ પ્રકારના જે નાટકો છે, એટલે લોકોને એવું લાગતું હતું કે ભાઈ આ પ્રકાર આ કમ્યુનિટી ચોર છે, પણ એમને એવું પણ લાગવા લાગ્યું કે ભાઈ ના, ઠીક છે એ છે, પણ અહીંયા લોકો કલાકાર પણ છે, લોકો નાટક પણ કરે છે, ડ્રામા પણ કરે છે. તો આ નાટકો કરવા પાછળ કોઈ પણ રીતે સરકાર તરફથી કોઈ સહાય મળતી હોય, અથવા તો કંઈક એવું કે આ વિચારને કોઈ પ્રેરક બળ મળ્યું છે ખરી અત્યાર સુધી? ના, સરકાર દ્વારા તો ના જ મળે, કારણ કે તમે જે પ્રકારનું થિયેટર કરો છો, સરકારને કેવું છે, સરકારને સારું જોઈએ કે ભાઈ સારું થઈ રહ્યું છે, આ પ્રકારનું બહુ સરસ થયું, સ્વચ્છ ભારત થઈ રહ્યું છે, આ થઈ રહ્યું છે. પણ અમારા સવાલ સરકાર જોડે છે, કારણ કે અમને જે સંવિધાન જે લખવામાં આવ્યું છે બાબા સાહેબ આંબેડકર દ્વારા, એ સંવિધાનમાં જે ખાસ કરીને વિચરતી ને વિમુખ જનજાતિના જે સંવિધાનિક અધિકારો છે એ છે ક્યાં? તમે કોઈને કેવી રીતે કહી શકો છો કે તમે કેવી રીતે કહી શકો એ ચોર છે, તમે ચોર છો? તમે ના કહી શકો કોઈને. એટલે એ સંવિધાનિક અધિકારની આ લડાઈ છે નાટક. ઓકે. તો ફક્ત ને ફક્ત કમ્યુનિટી બેઝ થિયેટર કરવાથી શું એ મળી રહે છે? મળવું એટલે કે શું એ સસ્ટેન થઈ શકે? એ અત્યારના સમયની અંદર સાંપ્રત સમાજમાં તમે જુઓ તો જે ફાઇનાન્સ જે છે, બરાબર, એ બહુ બેસિક નીડ છે, બરાબર. અને તમે કહ્યું કે કોઈ પણ પ્રકારની સહાય મળતી નથી, કે પછી કોઈ પણ પ્રકારનું કોઈ એવું પ્રોત્સાહન આપણને મળતું નથી આ થિયેટર કરવા પાછળનું. તમારો સવાલ બિલકુલ સાચો છે, કારણ કે જે પ્રકારના અત્યારે જે માહોલ છે, અને ખાસ કરીને અમારા પ્રકારનું જે થિયેટર, અમે લોકો જે પ્રકારનું થિયેટર કરી રહ્યા છે, તો અમે લોકો શું કરીએ છીએ કે જ્યારે પણ અમારા નાટકો થાય, કોઈ ઇન્સ્ટિટ્યુશનમાં હોય કે કોન્ફરન્સમાં હોય, તો એક લમસમ અમાઉન્ટ એ લોકો અમને આપે, એ લોકો આપે છે અમને, અને એ અમને ડોનેટ કરે પૈસા, અને એ ડોનેટથી અમે લોકો એ પૈસાથી પછી અમે લોકો આગળ ટ્રાવેલ કરીએ છીએ અમે લોકો. ઓકે. કોઈ બાળકને, કોઈ વિદ્યાર્થીને આ બુધન થિયેટર સાથે જોડાવવું હોય,
અથવા આની સાથે જોડાવું, તો એ સ્પેસિફિક કમ્યુનિટી બેઝ જ છે હજી સુધી, કે બીજા વિદ્યાર્થીઓ, બહારના વિદ્યાર્થીઓ આની સાથે જોડાઈ શકે? ના ના, ઘણા બધા લોકો આવે છે બહાર. એવું નથી કે કમ્યુનિટીના લોકો હોય, પણ બીજા અધર સમાજના લોકો પણ અમારી સાથે જોડાય છે. એ લોકો અમારી સાથે કામ પણ કરે છે. અમે લોકો ફિલ્મ મેકિંગ પણ શીખવાડીએ છીએ બાળકોને. Okay. એટલે કમ્યુનિટી ફિલ્મ મેકિંગ હા. શીખવાડીએ છીએ. તો એ લોકોને પણ અમે લોકો બોલાવીએ છીએ. તો ઓપન ફોર ઓલ. પણ બસ તમારી એ તમારું માઇન્ડસેટ હોવું જોઈએ. થેન્ક યુ વેરી મચ આતિશજી. ખૂબ સરસ, એમ કે જે કમ્યુનિટી બેઝ થિયેટરની તમે વાત કરી, રિવોલ્યુશનરી થિયેટરની તમે વાત કરી, આજના સાંપ્રત સમયની અંદર આ વસ્તુને સસ્ટેન કરવી, આગળ વધારવી, અને આ વિચાર સાથે, કારણ કે હું એક રીતે જ એક દ્રષ્ટિએ જોઉં તો જેટલી મારી ઉંમર છે એટલું આ થિયેટરને રિવોલ્યુશનરી ટાઈમ થઈ ગયો છે, અને આટલા વર્ષોથી એ ચાલતું આવ્યું છે, અને આગળના સમયમાં એ હજી આનાથી વધારે ચાલશે, એક્સપાન્ડ થશે, અને વિદ્યાર્થીઓ બહાર જશે. બસ એ જ આશા સાથે થેન્ક યુ વેરી મચ આતિશજી. થેન્ક યુ.